રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે રાહત કમિશનર આલોક પાંડેએ નિવેદન આપ્યું। મુખ્યમંત્રી સાથે બેઠક થઈ અને સાથે એ પણ કહ્યું કે પ્રભાવિત વિસ્તારો સાથે વિડીયો કોન્ફરન્સ કરી છે અને જિલ્લા કક્ષા સુધીની ટીમ સાથે સંકલન ચાલુ છે। જે ટોટલ સરેરાશ વરસાદ આખા ગુજરાત રાજ્યમાં છે 53.25% છે અને રાજ્યમાં જે સિઝનનો વરસાદ થયો છે એમાં 31 તાલુકાઓ એવા છે જેમાં 1000થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને 500થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા 43 તાલુકાઓ છે। જે રીજન વાઇઝ અગર અત્યારે વાત કરીએ તો સૌથી વધારે કચ્છ રીજનમાં લગભગ 75% વરસાદ થઈ ગઈ છે, પછી સૌરાષ્ટ્રમાં 73% છે, સાઉથ ગુજરાતમાં પણ ખાસી સારી વરસાદ છે અને 63.07% છે। નોર્થ ગુજરાત, ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં થોડી વરસાદ ઓછી છે અને જ્યાં લગભગ 30%ની આજુબાજુ બંને રીજન્સમાં વરસાદ છે। અત્યારે જે આઈએમડીના જે અમને ફોરકાસ્ટ મળ્યા છે એ પ્રમાણે જે ગઈકાલની પરિસ્થિતિથી થોડી ઓછી વરસાદ હવે થવાની શક્યતા છે, પણ છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ અને પછી સૌરાષ્ટ્ર સાઉથના સુરત, વલસાડની આજુબાજુના જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની શક્યતા છે।